નમસ્કાર મિત્રો, કેમ છો? ચેનલ સબસ્ક્રાઇબ કરી બીજા પાસે કરાવી વિડીયો જુઓ, બીજાને પણ મોકલો. આપણો મુખ્ય હેતુ છે ગુજરાતના ખેડૂતોને જાગૃત કરવાનો. બીજું તમે લાઈક અને કોમેન્ટ કરો એ હું જોઉં છું, એનાથી મારો કામ કરવાનો ઉત્સાહ વધે છે, એટલે એ પણ કરતા રહો. આજનો વિડીયો છે, સવાલ છે કે ગુજરાતમાં ભાજપનું રાજ કે કંપનીઓનું રાજ છે. અને બીજો સવાલ આજના વિડીયોમાં એ છે કે લેન્ડ ગ્રેબિંગનો કાયદો કોને લાગુ પડે. પહેલા સવાલનો મારો જવાબ એ છે કે ગુજરાતમાં ભાજપ મોરું છે, હકીકતે કંપનીઓ રાજ કરે છે. આવું કહેવા પાછળના જે કારણ છે એનો પહેલો દાખલો એ છે કે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના 7 ગામો પઢિયારકા, ડોળિયા, ડુઘેરી, વાંગર, માઢિયા, આ બધાની જમીન લગભગ 10,000 વીઘા કરતા વધારે ખેડૂતોની માલિકીની જમીન ગુજરાત સરકારે નિરમા સિમેન્ટ કંપનીને લાઇમસ્ટોન એટલે કે ચૂનાના પથ્થરનું માઇનિંગ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી. સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી તો ભાવનગર જિલ્લાના ખનિજ અધિકારીએ નિરમાના અધિકારી સાથે એક લીઝ ડીડ સહી કર્યું. એમાં આ ખેડૂતોની 10,000 કરતા વધારે વીઘા જમીનના બધા જ સર્વે નંબરો એ લીઝ ડીડમાં લખ્યા છે. આ લીઝ ડીડ એમણે ભાવનગર રજિસ્ટ્રાર પાસે, દસ્તાવેજ નોંધણી અધિકારી પાસે નોંધાવ્યો. લીઝ ડીડ સહી કર્યું તો લીઝનો કાયદો તો એવું કહે છે કે મારી માલિકી હોય, જેની માલિકી હોય તે, અથવા માલિકે જેને અધિકૃત કર્યો હોય એ જ વ્યક્તિ લીઝ ડીડમાં સહી કરી શકે. તો અહીંયા માલિકી તો ખેડૂતોની છે, તો ખનિજ અધિકારીએ કેવી રીતે એના ઉપર સહી કરી? બીજો કાયદો, નોંધણી અધિકારી જ્યારે દસ્તાવેજ નોંધે, તમારા પૈકીના ઘણા બધા દસ્તાવેજ નોંધાવવા ગયા હશે, તો વેચનાર ખરેખર માલિક છે કે નહીં એના પુરાવા, એના ફોટા, એના અંગૂઠાનું નિશાન, એનો વિડીયોથી ફોટો લે છે. આ બધું જ જિલ્લા દસ્તાવેજ નોંધણી અધિકારીએ પહેલા એની ચોકસાઈ કરવાની હોય છે. તો અહીંયા આટલા બધા સર્વે નંબરો એમણે નોંધ્યા લીઝ ડીડમાં, તો એની માલિકી ખાણ ખનિજ અધિકારીની કે ગુજરાત સરકારની પોતાની છે કે નહીં એ તો એમણે ચેક કર્યું નથી. આ કાયદાકીય જરૂરિયાત હોવા છતાં એમણે નોંધી દીધું. ચલો, સૈદ્ધાંતિક મંજૂરી મળી, ખાણ અધિકારીએ સહી કરી, લીઝ ડીડ કર્યું, જિલ્લા રજિસ્ટ્રારે નોંધ્યું, તો એનાથી ખેડૂતોને શું ફેર પડે છે? બીજી વાત કહી દઉં કે આ ખેડૂતોને ખબર જ નહોતી કે એમની જમીનનું કોઈ બારોબાર લીઝ ડીડ કરે છે. એમને કોઈએ જાણ કરી નથી, જાહેરાત આપી નથી, સંપાદન કર્યું નથી, ખેડૂતોએ વેચાણ કર્યું નથી, ખેડૂતોએ બક્ષિસ કે ગીરો કે ભેટ આપી નથી. તો એનાથી ખેડૂતોને શું ફેર પડે? ખેડૂતે તો ક્યાંય સહી કરી નથી. તો એનાથી ખેડૂતને એ ફેર પડ્યો કે રજિસ્ટ્રારના લિસ્ટમાં એનો સર્વે નંબર લીઝ ડીડમાં નિરમાને અપાઈ ગયો છે માઇનિંગ માટે, એટલે એને પાક ધિરાણ ના મળે, એને એ જમીન ઉપર કોઈ પણ પ્રકારની લોન ના મળે. એને નોન એગ્રીકલ્ચર કરાવ્યું હોય તો એની જમીન નોન એગ્રીકલ્ચર ના થાય. ટૂંકમાં ખેડૂત કહેવા પૂરતો સ્થળ ઉપર માલિક છે, વાવે, મજૂરી કરે, પરંતુ એને કોઈ સરકારી લાભ આને કારણે મળે નહીં. આ એક દાખલો છે. આની સામે જ્યારે ખેડૂતોને ખબર પડી, મારી સાથે ચર્ચા થઈ, એનો કાયદાકીય માર્ગ શોધવાની વાત થઈ, તો આ તો બિલકુલ ઉઘાડે છોગ ગેરકાયદે થયેલું કામ દેખાય છે. તો મહુવા પોલીસને ફરિયાદ કરી. મહુવા પોલીસ તપાસ કરે છે, એને કઈ ખબર પડતી નથી કે આમાં ગુનો બન્યો છે કે નહીં. એ ગુનો નોંધતી
નથી. બીજો દાખલો, ભણવડ તાલુકાના ખેડૂત સખા અરજણ ની બાજુનો સરકારી પડતર નંબર કંપનીએ દિગ્વિજય સિમેન્ટ કંપની, જેને ડીસીસી કહે છે, એને સરકારે માઇનિંગ માટે આપ્યો. હવે જ્યારે સર્વેયર માપવા આવ્યો ત્યારે એ નંબરમાં ક્ષેત્રફળ પૂરું થયું નહીં, એટલે સખા અરજણનું ખેતર જે અડીને આવેલું હતું એમાં સર્વેયરે લીટી દોરી દીધી. સર્વેયરે જ્યારે માપીને આપ્યું એને નોંધ લખી કે આની ચોકસાઈ કરવી, પણ ચોકસાઈ કોણ કરે? ડીસીસી કંપનીએ ખેડૂતને કહ્યું, ભાઈ તું આટલી જગ્યા ખાલી કર, આ જગ્યા અમારી છે. ખેડૂતે પોતાના સાતબાર, પોતાના નકશા, પોતાના ટિપ્પણ બધું જ રજૂ કર્યું. માલિકી ખેડૂતની છે, પેઢીથી છે, પરંતુ કોઈ સાંભળવા તૈયાર નથી. કંપનીએ કલેક્ટરમાં લેન્ડ ગ્રેબિંગ માટે ફરિયાદ દાખલ કરવા અરજી કરી. કલેક્ટરે કોઈ પણ પ્રકારની ચોકસાઈ કર્યા વગર, નકશા મેળવ્યા વગર, ખેડૂતને કંપનીની જમીનની માપણી કરાવ્યા વગર સીધી એ અરજીને મંજૂરી આપી દીધી. જેવી કલેક્ટરે મંજૂરી આપી કે પોલીસ આવીને ખેડૂતને લેન્ડ ગ્રેબિંગના કેસમાં ઉપાડીને જેલમાં મૂકી આવી. ખેડૂત જેલમાં, જેની વારસાગત માલિકી છે, નકશા છે, તમામ કાગળો છે, એ ખેડૂત જેલમાં, અને કંપનીના જેસીબી પોલીસ પ્રોટેક્શન સાથે ખેડૂતના ઊભા ઘઉં ઉપર ફરી વળ્યા. લેન્ડ ગ્રેબિંગનો કાયદો લાગુ પડ્યો. તો આ લેન્ડ ગ્રેબિંગનો કાયદો કોના માટે છે એ સવાલ. હું કહું છું કે લેન્ડ ગ્રેબિંગનો કાયદો ભાજપ સરકારે અને એના અધિકારીઓએ જ્યાં લાગુ પાડવો હોય ત્યાં પાડવાનો, એ એમના માટે છે. તમે તમારી કોઈ મિલકત માટે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરાવવા જશો તો તમને ખ્યાલ આવશે કે કેટલા વિશેષો થાય છે. જો એક તરફ મહુવાના ખેડૂતો છે જેમની જાણ બહાર એમની જમીન લીઝ ઉપર અપાઈ ગઈ અને એ તમામ પ્રકારના લાભોથી વંચિત થઈ ગયા, ફરિયાદ કોઈ સાંભળતું નથી, કાર્યવાહી આગળ વધતી નથી. બીજી તરફ ભાણવડના પાછતરીડી ગામનો સખા અરજણ છે, એની પોતાની જમીન ઘઉં પાડીને કંપનીએ લઈ લીધી, એનું કોઈ સાંભળવા તૈયાર નથી. તો હું મતદારોને પૂછું છું કે તમે મત કોને આપ્યો? તમે ભાજપ પાર્ટીને આપ્યો, પાર્ટીના ઉમેદવારને આપ્યો, કમળના નિશાનને આપ્યો? તમે મત એમને આપ્યો છે તો અધિકારીઓ પાસેથી લોકોના હિતમાં કામ લેવાની જવાબદારી એમની છે. તો કેમ એવું નથી થતું અને એના કરતા તદ્દન ઉલટું થાય છે? જો મહુવાના ખેડૂતોમાં તમે હોત તો, અથવા સખા અરજણની જગ્યાએ તમે હોત તો, આજે તમે કે હું નથી એનો અર્થ એવો થોડો છે કે આવતીકાલે આપણો વારો નહીં આવે. આજે એમનો વારો છે, કાલે આપણો પણ આવશે. કારણ કે પાર્ટી ભાજપ અને અધિકારીઓ આ લોહી ચાખી ગયા છે. એમને ખબર છે કે કંઈ પણ કરવા છતાં છેલ્લે મત મળે છે. હું કહું છું, તમે ભાજપને મત નથી આપ્યો, તમે કમળના નિશાનને મત નથી આપ્યો. ચૂંટણી વખતે જે ભપકો થાય છે, ખાણીપીણીના જે જલસા થાય છે, પ્રચારમાં જે ભપકો કરવામાં આવે છે, એ બધાની પાછળ પૈસા એક યા બીજી કંપનીના હોય છે અને આપણે એને મત આપ્યો છે. આપણે ગુજરાતના મતદારો બીજા લોકોની સરખામણીમાં વિશિષ્ટ છીએ કે આપણે આપણી મિલકત પચાવી પાડવા, બેરોજગારી માટે, લૂંટ માટે, પોલીસ સ્ટેશનમાં માર ખાવા માટે આપણે પોતે જ આપણો મત આપીએ છીએ. આ વાત બીજાને સમજાવવાની છે. આપો, મત તમારો છે, મરજી તમારી છે અને અધિકાર સત્તામાં બેઠેલાનો છે. આભાર.